નમસ્કાર મિત્રો, હું છું ભરત સિસાવડા અને આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે એક જે 2-3 વર્ષથી આ મૂંઝવતા પ્રશ્નો છે એમના વિશેની સંપૂર્ણ વાત કરવાની છે. પણ મિત્રો, હવે કોઈ આપણી ચેનલની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રોને આવો મૂંઝવતા પ્રશ્ન હોય તો તેમના સુધી એ માહિતી પૂરી શકે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે જે આપણે 2 થી 3 વર્ષની અંદર આપણે ઘણા એવા સૌરાષ્ટ્રની અંદર જોવા મળેલા છે કૃમિ નેમોટેડ નામનો રોગ. તો નેમોટેડ નામનો રોગ છે એને નાથવા માટે થઈને આપણે શું શું પગલાં લેવા અને આગોતરા આયોજન તરીકે આપણે શું કાળજી લઈ શકીએ તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. વિડીયો જરાક મોટો થાય તો મિત્રો માફ કરજો, પણ તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને એના રોગ, એને શું શું એના ઉપાય કરી શકાય અને એના કારણો શું છે અને એને ઓળખવા હોય તો કઈ રીતના ઓળખી શકીએ. આપણે ખુદને ખ્યાલ ન હોય, આપણે બીજા રોગના વેમમાં રહી જઈએ તો એની સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો. એટલે હવે આપણે વાત કરીએ કે મિત્રો, આપણે 2 થી 3 વર્ષની અંદર મગફળીની અંદર અમુક સમયે જોવા મળેલો આ નેમોટેડ નામનો રોગ હતો, કૃમિ. અને એ સિવાય આપણે શિયાળુ પાકની અંદર ચણામાં, તુવેરમાં, એમાં બીજા કોઈ અલગ અલગ પાક વાવતા હોય એની અંદર પણ જોવા મળ્યો છે. તો મિત્રો, એ રોગને ઓળખવો કઈ રીતના, તો રોગની ઓળખાણ એટલે જે કંઈ આપણો પાક વાવેલો હોય, જે મગફળીની વાત કરીએ, ચોમાસું મગફળીની, તો મગફળીની અંદર જ્યારે આપણે મગફળી 35 થી 45 દિવસની મગફળી હોય અને એકદમ ગ્રીનરી એની અંદર જોવા મળતી હોય, તો ગ્રીનરી જોવા મળતી હોય તો આપણે એવું થાય કે આપણા પાકની અંદર કોઈ પણ જાતનો રોગ નથી. અને 45 દિવસની આસપાસમાં આપણી મગફળી પીળી પડવા વર્ગે અને પીળી પડે પછી આપણી મગફળી રાતી થવા વર્ગે, લાલજાઈ દેખાવા વર્ગે અને જે આપણી મગફળીનો ગ્રોથ હોય એ ગ્રોથ અટકી અને મગફળી નીચે બેસી જાય, એટલે કે ભાઈ આપણી મગફળી એકદમ સારી હતી અને આવી મગફળી નબળી કેમ પડતી જાય છે. તો આપણે અલગ અલગ એના ઉપાયો શોધતા હોય છે. અમુક ખેડૂતો એવું વિચારતા હોય કે ભાઈ એમાં ખાતર કોઈ ઉણપ હોય છે અને અથવા તો કોઈ દવાની ખાસ જરૂર હોય છે, કોઈ રોગ જીવાત બીજી છે, થ્રીપ્સ છે અથવા રાતડી છે અથવા પાણી લાગી ગયું હોય છે. પણ ખાસ કરીને મિત્રો, એમાં એક આપણે કાળજી એ લેવાની છે કે આપણે આપણા જમીનની અંદર આપણે પાયાના ખાતરો આપેલા છે અથવા સારી ઊંડી ખેડ કરેલી હતી અને એની અંદર આપણે દવાઓ છાંટેલી છે, છતાં પણ આવું થવાનું કારણ શું? તો મિત્રો, હવે એની અંદર તમારે જોવાનું છે કે જે વિસ્તારની અંદર આપણી મગફળીમાં સારો ગ્રોથ છે અને ત્યાં તમે છોડ ઉપાડો અને અહીંયાથી છોડ ઉપાડો જ્યાં રોગવાળી જે મગફળી હોય ત્યાં, તો બંને જગ્યાએથી તમે જોવો એટલે મગફળીના છોડને ઉપાડીને જોવો એટલે મગફળીની અંદર એમાં તંતુમૂળ ન હોય અને જે આ રોગ ન હોય ત્યાં તંતુમૂળ સારા હોય, તો એની અંદર વાયમરો જીવાત નથી, મગફળીની અંદર સફેદ કેળ મૂંડા નથી, તો આ ખાઈ કોણ જાય છે અને આ અટકી કેમ જાય છે, આનો ગ્રોથ કેમ નથી થતો? તો એની અંદર કૃમિ નેમોટેડ નામનો રોગ હોય છે. એટલે અમુક સમયે આપણે જે નાની ગાંઠો, જે રાઇઝોબિયમની ગાંઠ થતી હોય, એ ગાંઠ ન જોવા મળતી હોય અને એમાં જે આપણે મગફળીનું મૂળ હોય ને, મૂળની વચ્ચે એક જ જગ્યાએ અહીંયા રસ્તો બ્લોક કર્યો હોય, એટલે રસ્તો બ્લોક થયા પછી ઉપરથી જે સૂર્યના કિરણોથી જે મગફળીનો ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ ન થાય અને અંદરથી તમામ કોઈ જાતના ખોરાક ન લઈ શકે. એટલે કે આપણા જમીનની અંદર જે કંઈ આપણે ખાતર છે, પાણી છે કે કંઈ પણ આપણે કોઈ ખોરાક આપેલા હોય એ ખોરાક ન લઈ શકે. એટલે એવું સમજવાનું કે એની અંદર કૃમિ નેમોટેડ નામનો રોગ છે. તો એના માટે થઈને આપણે શું આગોતરું આયોજન કરી શકીએ? તો કે ઉનાળુ ઊંડી ખેડ કરવી. પછી હવે મિત્રો, એના સિવાય હું તમને હજી બીજી એક માહિતી આપી દઉં કે જે આપણે અમુક શિયાળુ પાકની અંદર પણ આવા વધારે જોવા મળ્યા છે. તો શિયાળુ પાકની અંદર ચણાની અંદર પણ તમે જોવો તો એના મૂળ ઉપાડો તો મૂળની અંદર નાની નાની ગાંઠો જોવા મળે. એ સાઈડમાં જે ગાંઠો હોય છે એ રાઇઝોબિયમની ગાંઠ હોય ને, એ ગાંઠને તમે મગના દાણા જેવી હોય અને તમે ફોડી અને જોવ તો તમને ખ્યાલ આવે કે પોચી છે અને બજરિયા કલરનું એની અંદરથી પ્રવાહી નીકળે, એટલે રાઇઝોબિયમની ગાંઠ હોય ને, નાઇટ્રોજન વાળી ગાંઠો હોય છે. એ ગાંઠોને પણ આ જે કૃમિ છે ને એ ખાઈ જતી હોય છે, એટલે એ આપણા છોડનો વિકાસ અટકાવી દે છે. પછી તુવેરની અંદર પણ એ જોવા મળતું હોય છે, જે થડની અંદર મોટી ગાંઠ થઈ જાય છે અને એના તંતુ મૂળ સાઈડમાં ગયા હોય, એક મૂળની અંદર પણ આવી વચ્ચે ગાંઠો જોવા મળતી હોય છે અને એ ગાંઠને દબાવવો એટલે ગાંઠ કડક હોય છે અને આ જે કંઈ આપણો પાક હોય ને એ પાકનો ગ્રોથ અટકાવી દેતી હોય છે. તો હવે એ બધા શિયાળુ અને ચોમાસુ પાકની અંદર આ સમસ્યા જોવા મળે છે. જ્યારે આપણે પિયત આપીએ ને, ત્યારે પિયત આપેલું હોય, ભેજવાળી માટી હોય, ત્યારે આવી તમને સમસ્યા દેખાતી હોય તો આપણે જમીન 1 થી 2 ઇંચ એટલી ઉપરથી મૂકી અને અંદરથી 4 થી 5 ઇંચની અંદરની જમીન હોય એ જમીનને તમે 4-5 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી લઈ અને તમે કોઈ પણ લેબોરેટરી, જે આપણે જમીનની લેબોરેટરી થતી હોય ત્યાં મોકલાવો
તો એનું ખાસ નિરીક્ષણ કરી અને તમને કહી શકે કે આની અંદર કૃમિ નામની જીવાતો છે એ માઇક્રોલેબથી જોવાઈ શકે છે મિત્રો. અને આ મેં તમને કીધું એમ કે આપણા કોઈ પણ પાકની અંદર નથી સફેદ ઘેણ મૂંડા નથી, વાયર મોરમ નથી, સફેદ કાળી ફૂગ નથી. તો એનું કારણ શું છે આવા પાક થઈ જવાનું કારણ? તો કે આ જે નેમોટેડ નામની કૃમિ એક જીવાત છે અને 2 થી 3 વર્ષ ત્યાં ભેજવાળી જમીનની હિસાબે જે આપણે વેલાવાળા પાક વાવતા હોય અથવા રીંગણીની અંદર પણ આવું જોવા મળતું હોય છે. પછી કોઈ પણ વેલાવાળા પાક હોય એની અંદર રતારું છે, દૂધી છે, પછી જે આપણે ગલકાતુરિયા છે, વાલોર છે, એ જે કંઈ પાક વાવતા હોય ને વેલાવાળા એના મૂળની અંદર આ વધારે વિકાસ કરે છે અને ભેજવાળી જમીનની અંદર, બરાબર. તો હવે આપણા ખેતરોની અંદર લગભગ બીજા પાકોની અંદર આવવા વર્ગી ગયો છે. તો આને આપણે જો નાથશું નહીં તો એ પણ કરી જશે અને આપણા કોઈ પણ પાકની અંદર ઉત્પાદન લેવું મુશ્કેલ થઈ જશે. પણ ગમે એટલો ખર્ચો કરશો તમે, હું આમ કહું કે વીઘે થેલી 2-2 થેલી નાખી દેવો ખાતરો દવાઓ તો કોઈનો ઈલાજ નહીં મળે. એટલે સંપૂર્ણ કહેવત નથી આપણે ખેડૂતને કે પૂર પહેલા પાર બાંધવી જરૂરી છે. તમે જે 3 ઉત્પાદન લેતા હોય તો ક્યારેક તમે બંધ કરો, 2 ઉત્પાદન લ્યો, ચોમાસું અને શિયાળું 2 ઉત્પાદન લ્યો, ઉનાળુ ઊંડી ખેડ કરો, ઊંડી ખેડ કરીને જમીનને તપવા દો તો એનાથી ઘણો એવો ફાયદો થશે. અને તે સિવાય પછી આપણા જે પાકની અંદર આવી સમસ્યા દેખાતી હોય તો તમે જ્યારે કોઈ પણ રાસાયણિક ખાતર વાવતા હોય એની અંદર તમે એવા કોઈ પણ દવાના ટ્રીટમેન્ટ કરો. એમાં ટ્રીટમેન્ટ કરવાની અંદર ખાસ કાળજી લઈએ તો એક નાગાર્જુનની જે ફ્યુરી કરીને મોમરી આવે છે, એ ફ્યુરી મોમરી આવે છે, એ મોમરીને તમે વીઘે 2 કિલો કે 3 કિલો નાખી અને પાયાના ખાતરમાં જો વાવી દો તો એનાથી પણ ઘણો એવો ફાયદો થાય છે. અને તે સિવાય જે પેસ્ટિસાઇડની અંદર એક બીજો વિકલ્પ છે કે બાયર કંપનીનું વેલમ પ્લાય છે. હું મિત્રો આ ખાસ કોઈ દવાની કંપની એડવર્ટાઇઝ કરવા માટે નથી કહેતો, પણ આ એક ખાસ એના ઉપાયો છે ને એમના વિશેની વાત કરું. તો હવે એમાં એક જે બાયર કંપનીની વેલમ પ્લાય છે એ દવા થોડીક મોંઘી આવે છે અને એને તમે જો પાણી સાથે પાઈ દો તો એનાથી પણ આપણે કવર કરી શકીએ. એટલે આ હતી પેસ્ટિસાઇડની વાત મિત્રો. હવે એના સિવાય આપણે બીજું એક જે જૈવિક બેક્ટેરિયાની અંદર વાત કરીએ તો એમાં અલગ અલગ બેક્ટેરિયા આવે છે. પેસિલોમાઇસિન બેક્ટેરિયા આવે છે. તો એ બેક્ટેરિયાને તમે છે ને પેસિલોમાઇસિન લીલોનાશ આવે છે, પછી સફેદ અને કાળી ફૂગના બેક્ટેરિયા પણ સાથે વાપરવા જરૂરી હોય છે, કારણ કે ફૂગ ડેવલપ ન થાય એટલે પણ આને થોડોક રોકવામાં કવર કરી શકે, બરાબર. તો એમના માટે થઈને તમે જો બેક્ટેરિયા બેઝમાં વાપરતા હોય તો આ તમે અગાઉથી કાળજી લ્યો. અને એ સિવાય તમે એરંડીનો ખોળ છે, એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, આવા ખોળ વાપરવાનો આગ્રહ રાખશો તો એનાથી તમારે સંપૂર્ણ ફાયદો મેળવી શકશું. અને એ તમે જો કાળજી લેશો તો આ વેલો આપણે એને શરૂઆતના પાયામાં જો તમે કવર કરી શકો તો એનાથી ઝાઝો એવો ફાયદો થતો હોય છે. તો મિત્રો આ આપણે અલગ અલગ આવા ઉપાયો કરી અને એની તમે ટ્રીટમેન્ટ કરી શકો. અને ખાસ કરીને આપણા જે જમીનની અંદર જે કોઈ પણ પાક વાવતા પહેલા આપણે ખાસ એ કાળજી લેવાની છે કે આપણા પાકની અંદર કયા ખાતરોની જરૂર છે. એના માટે થઈને તમે ઉનાળામાં એક વખત તમે જમીનનું પૃથ્થકરણ કરાવો, લેબોરેટરી કરાવી લો. લેબોરેટરી કરાવશો એટલે એનું આપણે સચોટ ટ્રીટમેન્ટ કરી શકીએ કે ખાસ એને નાઇટ્રોજનની જરૂર નથી, ફોસ્ફરસની એકની જરૂર છે તો ફોસ્ફરસ આપી શકાય, અને ફોસ્ફરસ ને પોટાશની જરૂર હોય તો એ આપી શકાય. અને ફોસ્ફરસ પોટાશ ઓછા જોતા હોય અને આપણે વધારે આપીએ તો પણ નુકસાન થાય છે. એટલે જેમ આપણે માણસની લેબોરેટરી થાય છે ને એમ આપણે જમીનની લેબોરેટરી કરાવવી. એક વખત અવશ્ય લેબોરેટરી કરાવો અને એક આપણે આ પાક અવસ્થાએ આની લેબોરેટરી કરાવો. આ તમે 2 લેબોરેટરી કરાવશો ને એટલે તમારા પાકની અંદર ઓછા ખર્ચે તમે વધારે ઉત્પાદન લઈ શકશો. જરૂરત મુજબના ખાતર અને દવાઓનો ઉપયોગ કરવો એટલે ઓછા ખર્ચે આપણે ઝાઝું ઉત્પાદન લઈ શકીએ. અને છતાં પણ તમને એવું લાગતું હોય તો તમે થોડી ઘણી ઓર્ગોનિક અને પ્રાકૃતિક ખેતી કરવાનો તમે પ્રયોગ કરો. એનાથી પણ આપણે સારું ઉત્પાદન લઈ શકાય છે અને એની અંદર પણ ઘણા એવા આવા વિકલ્પો છે મિત્રો. તો આ હતી આપણે સંપૂર્ણ માહિતી આગોતરા આયોજન તરીકે શું આયોજન કરવું ને તેમની. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો.